प्रणाम। धोरण 7 विषय हिंदी। पाठ 4 देश के नाम संदेश। एमा विद्यार्थी मित्रों आपणे विडियो 1 અને વિડિયો 2 માં એ પાઠનું ગુજરાતી, હિન્દી, વિકલ્પો, ખાલી જગ્યા અને મુહાવરે જોઈ ગયા હતા। હવે આ વિડીયોમાં આ પાઠમાં આપેલું ગ્રામર એટલે કે વ્યાકરણ અને જે કંઈ પણ વિશેષ હોય એના વિશેની આપણે સમજૂતી મેળવીશું। સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, આ એક અગત્યનો સવાલ છે કે હિન્દીમાં કોઈ પણ વાક્ય બોલતી વખતે એની વાક્ય રચના ખૂબ સાચી હોવી જરૂરી છે। શબ્દો આડાઅવળી આપેલા હોય એને હિન્દીમાં કેવી રીતે ગોઠવવા એના વિશેનો આપણે એક સવાલ જોઈશું। शब्दों को उचित क्रम में रखकर अर्थपूर्ण वाक्य बनाइए। એટલે કે વિદ્યાર્થી મિત્રો, અહીંયા શબ્દો આપેલા છે। હવે એ શબ્દો આડાઅવળી આપેલા છે, એને આપણે ઉચિત ક્રમે એટલે કે યોગ્ય જગ્યાએ મૂકીને તેનું અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે। અર્થપૂર્ણ વાક્ય એટલે શું વિદ્યાર્થી મિત્રો? કે વાક્યમાંથી અથવા એ વાક્યની આપણને કંઈ સમજણ પડવી જોઈએ કે આ વાક્ય આપણને શું કહેવા માગે છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે એ વાક્યો જોઈશું। પહેલું વાક્ય છે મેં સફાઈ ખુદાઈ હે। હવે વિદ્યાર્થી મિત્રો, હું આ શબ્દો બોલી ગઈ। આ શબ્દો બધા આડાઅવળી છે, એને આપણે એ જ શબ્દોનો ઉપયોગ કરી કોઈ બહારથી આપણે બીજો કોઈ શબ્દ લેવાનો નથી, પરંતુ આપણે જે આ શબ્દો હતા એનો જ ઉપયોગ કરી અને આપણે વાક્યને સાચું બનાવવાનું છે। તો આનો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે સફાઈ મેં ખુદાઈ હે। હવે આપણે બીજું વાક્ય જોઈશું મેરા મહાન ભારત। તો વિદ્યાર્થી મિત્રો, આ પણ શબ્દો યોગ્ય રીતે ગોઠવેલા નથી, તો એને આપણે અર્થપૂર્ણ રીતે વાક્ય બનાવવા માટે ગોઠવીશું મેરા ભારત મહાન। હવે આપણે ત્રીજું વાક્ય જોઈશું લેના और दहेज पाप देना है। તો વિદ્યાર્થી મિત્રો, આ બધા શબ્દો દ્વારા આપણને કંઈ સમજણ નથી પડતી અથવા આ વાક્ય આપણને આનાથી કોઈ પણ વાક્ય બને શું કહેવા માગે છે એ આપણે સમજી શકતા નથી। હવે આ શબ્દોનો જ ઉપયોગ કરી અને હું વાક્ય બનાવું છું દહેજ લેના और देना पाप है। તો વિદ્યાર્થી મિત્રો, આ યોગ્ય રીતે આપણે વાક્ય બનાવી દીધું। શબ્દો જે હું બોલી ગઈ હતી એના એ જ હતા। અને હવે આપણે ચોથું વાક્ય જોઈશું આદર્શ ભારત કો आओ बनाए मिलकर राष्ट्र। તો આ બધા શબ્દોને આપણે યોગ્ય રીતે ગોઠવીશું। તો આ રીતે એનું અર્થપૂર્ણ વાક્ય બનશે आओ मिलकर भारत को आदर्श राष्ट्र बनाए। હવે વિદ્યાર્થી મિત્રો, આ વાક્ય બોલી ગઈ, આ વાક્ય હું તમને બતાવું પણ છું। તો આવો પછી મેં આ વાક્યમાં અલ્પવિરામ કર્યું છે, એનો મતલબ કે આ વાક્ય હજુ અધૂરું છે। આવો અલ્પવિરામ છે, પછી મિલકર ભારત કો આદર રાષ્ટ્ર બનાએ। દરેક વાક્ય પૂર્ણ થાય ત્યાં પૂર્ણ વિરામનો ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે। તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે આડાઅવળી શબ્દો આપેલા હોય એને આપણે કેવી રીતે વાક્ય અથવા કેવી રીતે અર્થપૂર્ણ કે જેમાંથી કોઈ અર્થ નીકળતો હોય એવા વાક્યો કેવી રીતે બનાવીએ એ આપણે આ પાઠમાં શીખી ગયા। હવે વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં આપેલું
વ્યાકરણ આપણે જોઈશું. આ પાઠમાં વ્યાકરણ કાલ વિશેનું જ આપેલું છે. કાલ કોને કહેવાય એ આપણે પાઠ 3માં જોઈ ગયા. पाठ 3 હતો सच्चा हीरा. काल का अर्थ है समय. कोई भी क्रिया या घटना होती है तो उसका समय अवश्य होता है. तो આવી રીતે એ કાલ કયા કયા એ આપણે પાઠ 3માં જોઈ ગયા હતા. વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ એના વિશેનો વિડીયો પણ મેં તમને મોકલ્યો હતો અને એ વિડીયોમાં પણ તમને કાલ વિશે સમજાવ્યું હતું. તો આ પાઠમાં આપણે ફક્ત વાક્યો આપેલા છે એ વાક્યોને આપણે એ કયા કાળના છે એ આપણે જોઈશું. ફરીથી વિદ્યાર્થી મિત્રો, કાળ વિશે હું તમને થોડી સમજૂતી આપી દઉં કે કોઈ પણ વાક્ય આપણું અથવા કોઈ પણ કાર્ય આપણું ચાલુ હોય અથવા કોઈ પણ કામ આપણે એક ક્રિયા કરતા હોઈએ ત્યારે એને વર્તમાન કાળ કહેવાય. કોઈ પણ કાર્ય પૂર્ણ થઈ ગયું હોય એને ભૂતકાળ કહેવાય અને કોઈ પણ કાર્ય પૂર્ણ થવાનું બાકી હોય એને વિદ્યાર્થી મિત્રો ભવિષ્યકાળ કહેવાય. તો આવું આપણે પાઠ 3માં સમજી ગયા હતા. તો હવે આ પાઠમાં આપણે ફક્ત કાલ કોને કહેવાય એ નથી જોવાનું, પણ આપણે કાલના એ વાક્યો આપેલા છે એ વાક્યોના કાળ ઓળખવાના છે. તો પ્રશ્ન છે, નિમ્નલિખિત વાક્યો કે કાલ પહચાનીએ. એટલે કે આ જે નીચે આપેલા વાક્યો છે એના કાળ ઓળખી બતાવો એમ. તો પહેલું વાક્ય છે, મેં ક્રિકેટ ખેલતા હું. તો આનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો વર્તમાન કાળ, કારણ કે આપણી ક્રિકેટ રમવાની ક્રિયા ચાલુ છે એટલે આ વાક્ય વર્તમાન કાળનું છે. હવે આપણે બીજું વાક્ય જોઈશું. મેં કલ અંબાજી ગયા થા. તો વિદ્યાર્થી મિત્રો વાક્યના અંતમાં થા શબ્દ આપેલો છે એટલે કે હું કાલે અંબાજી ગયો હતો. તો આપણે આ ક્રિયા પૂર્ણ કરી દીધી છે એટલે આ વાક્ય ભૂતકાળનું આવશે. તો આનો જવાબ આવશે ભૂતકાળ. ત્રીજું વાક્ય છે, કોઈ ગાના ગા રહા હૈ. આની ગાવાની ક્રિયા ચાલુ છે એટલે આ વાક્ય આવશે વર્તમાન કાળ. ચોથું વાક્ય છે, આજ ઠંડ જ્યાદા હોગી. આ વાક્ય ભવિષ્યકાળનું છે કારણ કે અહીંયા આ વાક્યમાં આપણે આ ક્રિયા થવાની હજુ બાકી છે એટલે આ વાક્ય ભવિષ્યકાળનું છે. પાંચમું વાક્ય, કલ હમ સ્કૂલ સે પ્રવાસ જા રહે હૈ. અહીંયા વિદ્યાર્થી મિત્રો વર્તમાન કાળ આવશે. અને છેલ્લું વાક્ય, પરસો કશ્મીર મેં હિમવર્ષા હુઈ. તો હિમવર્ષા થઈ ગઈ. આ વાક્ય પણ ભૂતકાળનું આવશે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે આ વાક્યો કયા કાળના હતા એ આપણે જોઈ ગયા. હવે વિદ્યાર્થી મિત્રો આપણે નિમ્નલિખિત વાક્યો કે કાલ પરિવર્તન કીજીએ. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નમાં નિમ્નલિખિત વાક્યો કે કાલ પરિવર્તન કીજીએ એટલે કે આ વાક્યમાં કૌંસમાં જે કાલ આપેલો હોય એના રીતે આપણે વાક્ય બદલવાનું છે. તો સૌપ્રથમ પહેલું વાક્ય જોઈશું, મેં બાજાર ગયા. કૌંસમાં આપેલું છે ભવિષ્યકાળ. તો આ વાક્યને આપણે ભવિષ્યકાળ બનાવવાનું છે. તો જવાબ આવશે મેં બાજાર જાઉંગા. હવે આપણે બીજું વાક્ય જોઈશું, મંદિર મેં પૂજા હોગી. કૌંસમાં છે ભૂતકાળ. તો આપણે આ વાક્ય ભૂતકાળનું બનાવવાનું છે.
તો એનો જવાબ આવશે મંदिर में पूजा हुई। ત્રીજું વાક્ય शिमला में हिमवर्षा हुई। કૌંસમાં આપેલું છે ભવિષ્યકાળ, એટલે કે આ વાક્યને આપણે ભવિષ્યકાળમાં બનાવવાનું છે। તો વાક્ય બનશે ભવિષ્યકાળમાં शिमला में हिमवर्षा होगी। અને ચોથું વાક્ય છે मैंने पढ़ाई की। કૌંસમાં છે વર્તમાનકાળ, એટલે કે વિદ્યાર્થી મિત્રો આ વાક્ય मैंने पढ़ाई की એ વાક્યને આપણે વર્તમાન કાળમાં પરિવર્તન કરવાનું છે। તો જવાબ આવશે મેં પઢાઈ કરતા હું। તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે કોઈ પણ વાક્ય આપેલું હોય એને આપણે ત્રણે ત્રણ કાળમાં પરિવર્તન કરવું હોય તો કેવી રીતે કરી શકાય તે આપણે જોઈ ગયા। હવે વિદ્યાર્થી મિત્રો આ જ પાઠમાં એટલે કે પાઠ 4માં દેશ કે નામ સંદેશ આ પાઠમાં થોડી કહેવતો આપેલી છે। હવે કહેવતો કોને કહેવાય એ હું તમને થોડી समझावी दो। कहावत का अर्थ है किसी घटना या प्रसंग का वर्णन करते समय प्रयोग किए जाने वाले रूढ़ और मार्मिक कथन। એટલે કે કોઈ ઘટના અને પ્રસંગનું વર્ણન કરતા સમયે કરવામાં જે વાક્યનો જે શબ્દોનો આપણે ઉપયોગ કરવામાં આવે એવા વાક્યો। जैसे कोई अमीर आदमी गरीब हो गया पर उसका अभिमान नहीं गया तो लोग कहते हैं रस्सी जल गई पर ऐठन नहीं गई। तो आने विद्यार्थी मित्रों कहेवत कहेवाय। तो आ रीते આપણે આ પાઠમાં કહાવતે શીખવાની છે। કહાવતેનો અર્થ આપણને આવડવો જોઈએ। તો સૌપ્રથમ આપણે પહેલી કહાવત જોઈશું। એક म्यान में दो तलवार नहीं समा सकती। એનો વિદ્યાર્થી મિત્રો અર્થ થાય એક વસ્તુ કે दो समान अधिकारी नहीं हो सकते। આપણે વાક્ય બનાવવાનું નથી તે છતાં મેં તમને વાક્યમાં કેવી રીતે એને બનાવાય તે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, પણ એનો ફક્ત અર્થ જ લખવાનો છે। તેનો અર્થ એ આવે કે એક વસ્તુ કે દો સમાન અધિકારી નહીં હો શકતી। અને જો એને વાક્યમાં આપણે વાપરવું હોય તેવી રીતે વાપરી શકાય। दो होशियार विद्यार्थी के एक नंबर नहीं हो सकते। एना माटे आ कहेवत लागू पड़े कि एक म्यान में दो तलवार नहीं समा सकती। जेम मुहावरे आवे छे ने एवी ज रीते तो आ कहावतेना अर्थ आपणे समजवाना छे। हवे आपणे बीजी कहावत जोईशुं। खोदा पहाड़ निकला चूहा, अधिक मेहनत लाभ कम। એટલે કે આપણે ખૂબ મહેનત કરી પણ આપણને ફાયદો ઓછો થયો। તો એનું વાક્ય બનશે ज़्यादा मुनाफे के लिए, मुनाफा એટલે ફાયદો, ज़्यादा मुनाफे के लिए उसने बड़ी होटल बनाई थी पर पूरे साल में उसको नाम मात्र का ही मुनाफा हुआ। એટલે કે વધારે ફાયદો મેળવવા માટે એને હોટલ બનાવી હતી પરંતુ એને પૂરા વર્ષમાં નામ માત્રનો જ ફાયદો થયો। એના માટે આ કહેવત લાગુ પડે કે ખોદા પહાડ નીકળા ચૂહા। હવે વિદ્યાર્થી મિત્રો આપણે ત્રીજી કહાવત જોઈશું। जिसकी लाठी उसकी भैंस, शक्तिशाली की ही जीत होती है। વાક્યમાં આવી રીતે વાપરી શકાય। सेठ जी ने अपने निर्दोष नौकर पर चोरी का इल्ज़ाम लगाकर उसे 2 साल के लिए जेल भिजवा दिया। एना माटे आ कहेवत लागू पड़े जिसकी लाठी उसकी भैंस। हवे आपणे चौथी कहावत जोईशुं। चांद पर थूका मुँह पर गिरा। सज्जन की बुराई करने से
अपना ही नुकसान होता है। એટલે કે સારા લોકોનું આપણે બુરાઈ એટલે કે સારા લોકોનું આપણે નુકસાન કરીએ તો ખુદ આપણું જ નુકસાન થાય છે, એવું આપણને આ કહેવત કહેવા માગે છે। હવે આપણે આગળની કહાવત જોઈશું। छोटा मुंह बड़ी बात, अपनी योग्यता से बढ़कर बात करना। छठी कहावत, दूर के ढोल सुहावने लगना, दूर से हर चीज अच्छी लगती है। सातवीं कहावत, दोनों हाथों में लड्डू, दोनों तरफ से लाभ। અને છેલ્લી आठवीं, सांप भी मरे और लाठी भी न टूटे, बिना हानि उठाए काम बन जाए। तो विद्यार्थी मित्रों, આપણે આ પાઠમાં કાલ વિશે અને કહાવત એના બંને વિશે આપણે આ પાઠમાં જોઈ ગયા। આ પાઠ અહીંયા આપણો પૂર્ણ થાય છે। પ્રણામ।